પ્રોત્સાહનો ધંધાકીય એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે એને કંઈક પ્રોત્સાહન આપવામાં આવે છે, એનું મોટિવેશન આપવામાં આવે છે, જેથી એનો કાર્યજુસ્સો વધે, કાર્યક્ષમતા વધે અને ધંધાકીય એકમની અંદર ઉત્પાદન વધે, જેથી ધંધાકીય એકમનું વેચાણ પણ વધે છે અને અંતે ધંધાકીય એકમનો નફો વધે છે. તો આવા પ્રોત્સાહન જે આપવામાં આવે છે બે પ્રકારના છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય પ્રોત્સાહનમાં પહેલું છે નફામાં ભાગ, બીજું સહભાગીદારી, ત્રીજું બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને સલાહ સૂચનો. બિન નાણાકીય પ્રોત્સાહનો નોકરીની સલામતી, કામની કદર, સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહન. આ છે 5 માર્કના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો જણાવો અને કોઈ પણ એક તમને ડિટેલમાં સમજાવવાનું પૂછાઈ શકે છે. ક્લિયર છે?